વેલકમ બેક. અને જે આપણે ઇન્ટરવ્યુ ગાઈડન્સ અને ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર આપણે એસેન્શિયલી ઇન્ટરવ્યુ માટે તમારી જે પ્રોફાઇલ બિલ્ડિંગની જે એક્ટિવિટી છે એને થોડી થોડી આગળ લઈ જઈશું. રાઈટ. તમે કયા કયા ટાસ્ક અત્યાર સુધી કરેલા છે? તમે બનાવ્યું છે પોતાનું એજ્યુકેશનલ પ્રોફાઇલ, બરાબર? તમે બનાવી છે પોતાની વર્ક પ્રોફાઇલ અથવા તો પોસ્ટ એજ્યુકેશન, અને તમે કર્યું છે પોતાનું SWOT એનાલિસિસ. રાઈટ. આટલી વસ્તુઓ તમે મિનિમમ કરી હશે. આના સિવાય તમને મેં એક જોબ પ્રોફાઇલિંગની થોડી વાત કરી હતી, અને નેચર ઓફ ક્વેશ્ચન્સ કયા હોવા જોઈએ, and why the focus is on from what to why and how. Maximum focus will be on why then on how. ઠીક છે. મોટાભાગે ઇન્ટરવ્યુમાં લોકો એવું સમજે છે કે તમને શું આવડે ના આવડે એનાથી મેટર કરે. અલ્ટિમેટલી ઇટ ઇઝ નોટ. ચલો, સો વી આર લિવિંગ ધેટ સાઇડ, અને આજે આપણે ફરી પાછા પ્રોફાઇલ બિલ્ડિંગમાં જઈશું જે આપણા હાથમાં છે. રાઈટ. નાઉ પ્રોફાઇલ બિલ્ડિંગમાં એસેન્શિયલ કમ્પોનન્ટ શું આવે છે કે તમે તમારી જાતને જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરો, જે તમારા હાથમાં છે, બરાબર, એમાં તમે તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ કહેશો, તમે તમારી આઈડેન્ટિટી નથી આપી શકતા. તો તમને એક XYZ ABC એવી ચીટો પાડીને જે કોડ આપશે એ તમારી આઈડેન્ટિટી બનશે. રાઈટ. ધેન યુ કેન પ્રિપેર કે વોટ જોબ યુ હેવ ડન એટ વોટ ફેઝ ઓફ ટાઈમ, બરાબર, વોટ આર યોર સ્ટ્રેન્થ, વોટ આર યોર વીકનેસીસ. અને આ કર્યા પછી હવે તમારે જવાનું છે ઇન્ડસ્ટ્રી રિલેટેડ પ્રોફાઇલ બનાવવાની છે બધાએ, બરાબર. આને થોડી સમજશું. ઇન્ડસ્ટ્રી રિલેટેડ પ્રોફાઇલ બે ટાઈપની બનશે. અગેન ઇટ વિલ બી બેઝડ ઓન યોર એજ્યુકેશન and it will be based on your work culture. Now, if you have not worked, so you are a fresher, and then there will be a different things. થોડું ધ્યાનથી સમજજો. Easy છે, પણ here is where the biggest mistake will happen. For example, let us take a person. મારું જ એક્ઝામ્પલ લઈએ. એક આપણો ભીમબેટકા વાળો બાબલો, એણે બી કરેલું છે, MBA કરેલું છે, બી કરેલું છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં, રાઈટ. MBA કરેલું છે માર્કેટિંગ અને આઈટીમાં, રાઈટ. સો નાઉ what do you expect? Which kind of profiles do open up? તમારે કઈ કઈ ઇન્ડસ્ટ્રીના વિશે થોડું આઈડિયા લઈને જવું જોઈએ. સી, ઘણા લોકો એવું વિચારે કે કરંટ અફેરમાં બધું અને ગમે તે વંચાય. ધેટ્સ એન ઓપન એરિયા, and if you are referring to the editorials daily since long, તો I don't think you should worry anything about it. બરાબર, કોઈ બીજી ચિંતા કરવાની જરૂર નથી. તો ફરક ક્યાં પડશે કે તમે બધી જ ઇન્ડસ્ટ્રીનું કે હંમેશા ઓવરઓલ માર્કેટનું એનાલિસિસ ન કરી શકો, પણ તમને તમારી રિલેટેડ ઇન્ડસ્ટ્રીનું થોડું બ્રીફ ડિટેલિંગ હોવું જોઈએ. જેમ કે જ્યારે મેં એન્જિનિયરિંગની ડિગ્રી લીધેલી છે ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ નીડ ટુ નો ધી ઇલેક્ટ્રોનિક સેક્ટર, બરાબર, કે ઇન્ડિયામાં ઇલેક્ટ્રોનિક સેક્ટર કયું છે, કેવું છે, કેટલું ગ્રોઈંગ થાય છે, ગુજરાતમાં કેવું છે. સો આને બે કન્ટેક્સમાં મારે સમજવું પડે. રાઈટ. આ બધી પ્રોફાઇલ મેં મારા કેસમાં જાતે બનાવેલી છે. ધીસ ઇઝ નોટ અ ટૂક્કો નથી મારતો, એકચ્યુઅલ રિયલ કેસ તમારે બનાવવો પડે. And luckily in one interview the series of questions went on this direction as well. ઠીક છે. ઇન્ડિયા અને ગુજરાત, ફોર એક્ઝામ્પલ, તમે જેવું કહો ને કે ભાઈ હું ઈસી એન્જિનિયર છું, ધી માઇટ નોટ લિસન ટુ કે તમે તમારી આગળની પ્રોફાઇલ પર પહોંચો અને તમને અહીંયાથી પૂછે, ઓકે તમે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર છો ને, તો મને એમ કહો આપણે ઇલેક્ટ્રોનિક સેક્ટર ક્યાં ક્યાં ઇન્ડિયામાં ક્યાં ક્યાં છે, ગુજરાતમાં ક્યાં ક્યાં છે, બરાબર. એટલે તમને લોકેશન રિલેટેડ પૂછે અથવા ના પૂછે તો તમે અહીંયા તમારી અન્ડરસ્ટેન્ડિંગ સમજાવવા માટે એના એક્ઝામ્પલ તરીકે યુઝ કરવું જ જોઈએ. કે ફોર એક્ઝામ્પલ સર આ જગ્યાએ આવી રીતે આનો પ્રોજેક્ટ આવવાનો છે, અને ફોક્સકોનનો પ્રોજેક્ટ હતો એમાં થયું હતું ને એમાં આપણે કર્યું છે. સો ધીસ ઇઝ ધી એરિયા વેર દે આર લાઇકલી ટુ કમ, ઓર એક્ઝિસ્ટિંગ છે તો એ ક્યાં છે, બરાબર. લોકેશન રિલેટેડ આવે. ધેન ધી ગવર્મેન્ટ પોલિસીઝ હોય, જેમ કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝ ફ્રેમ કરેલી હોય, રાઈટ. યુ હેવ ટુ રેફર ટુ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓફ ઇન્ડિયા, રિસન્ટ પોલિસી, એન્ડ એઝ વેલ એઝ ધી પોલિસી ઓફ ગુજરાત. આ બધું તમે કરશો ત્યારે તમને મળશે, રાઈટ. એમાંથી તમારે જોવાનું કે ઓવરઓલ ટોટલ ઇકોનોમીની અંદર ઇલેક્ટ્રોનિક સેક્ટરનું કન્ટ્રીબ્યુશન કેટલું છે,
ઇલેક્ટ્રોનિક સેક્ટરની ઇમ્પોર્ટન્સ કઈ કઈ છે, કયા સેક્ટરમાં ઇમ્પોર્ટન્ટ છે. ધીસ ઇઝ નથિંગ મોર બટ સેક્ટોરિયલ એનાલિસિસ. You have to go for sectorial analysis. So essentially સમજો તમે ગવર્મેન્ટ કઈ કઈ સ્કીમ લાવે છે, જેમ કે આમાં ઓલું પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ પીએલઆઈ સ્કીમ બહુ હેવી જોવા મળે છે કે જ્યાં તમે સેમિકન્ડક્ટર પ્રોડક્શન કરો. દેન ઇન્ડિયન નેશનલ સેમિકન્ડક્ટર મિશન પણ જોવા મળે છે. સો કયા કયા પ્રકારના મેજર ઇનિશિયેટિવ્સ છે, એની કયા લેવલે છે, સ્ટેટ ગવર્મેન્ટના કયા છે, સેન્ટરના કયા છે, ઓવરઓલ કેટલી જોબ જનરેટ કરે છે, કેટલા પર્સન્ટ ઇકોનોમીમાં વર્થ કમ્યુનિકેટ કરે છે, એનું એક્સપોર્ટમાં રોલ શું છે, કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટ કરે છે, કયા કયા થ્રેટ્સ છે, કયા કયા કોમ્પિટિટર્સ છે, આની અંદરની મેજર લીડિંગ કંપનીઝ કઈ છે, બરાબર, મેજર કઈ કઈ પ્રોડક્ટ્સ છે જે ક્યાં સેલ થાય છે, કેમ સેલ થાય છે, આનાથી આપણા ઇન્ટરનેશનલ રિલેશન્સ પર શું અસર પડે છે, શું આમાં બીજા કોઈ પર આપણે ડિપેન્ડન્ટ છીએ, આપણે આમાં ઇમ્પોર્ટ કરીએ છીએ તો કયા કમ્પોનન્ટની ઇમ્પોર્ટ કરીએ છીએ, ક્યાંથી કરીએ છીએ, એમાં કોઈ થ્રેટ છે કે નહીં, સમજાય. So these kind of extensive analysis you will require to do. ઠીક છે, I have done it. અને બહુ ફેર પડે આનાથી, તમારા મગજમાં બહુ ક્લેરિટી આવે. તમે તમારા ફિલ્ડ ભલે ગમે છે કે નથી ગમતું, બટ ઇફ યુ આર ફ્રોમ એની સચ ફિલ્ડ યુ મસ્ટ નો ઇટ. સે ફોર એક્ઝામ્પલ સમબડી ઇઝ ફ્રોમ કોમર્સ બેકગ્રાઉન્ડ, બરાબર, મેં ખાલી બીકોમ કર્યું છે કે બીબીએ કર્યું છે તો કઈ નહીં, તો યોર ઇઝ નાઉ ઇન્ડિયાઝ એન્ટરપ્રેન્યોર્સ એન્ડ ઇન્ડિયાના પછી એમબીએ કરેલું છે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં, તો મારે રિલેટેડ નેક્સ્ટ સવાલ અહીંયા આવે કે ભાઈ ઇન્ડિયામાં તમે તો પ્રોફેશનલ ડિગ્રી લીધી છે, રાઈટ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં, તો વોટ આર યુ ડુઈંગ ઇન ધી ગવર્મેન્ટ સેક્ટર, કેમ ગવર્મેન્ટ સેક્ટરમાં આવવું છે, બિઝનેસનું શું ગ્રોથ છે, અને દેન ધ હોલ ફ્લડ ઓફ ક્વેશ્ચન્સ કેન બી ડાયરેક્ટેડ ટુવર્ડ્સ યોર commercial sector and role of management in any company and overall the commercial sector. અને અહીંયા તમારે આખું બજેટ રિલેટેડ ડેટા સારો એવો સમજીને જવો પડે, ભાઈ તમારા દેશની જીડીપી કેટલી છે, કારણ કે તમારી જોડેથી જ્યારે કોમર્સની કે એમબીએ ની પ્રોફેશનલ ડિગ્રી છે, સો ઇટ ઇઝ એક્સપેક્ટેડ દેટ યુ આર એટલીસ્ટ થરો વિથ ધીસ. જુઓ આનું પાછળનો એક કોર ઓબ્જેક્ટિવ શું હોય કે જે વ્યક્તિને પોતાના ફિલ્ડ વિશે જ નથી ખબર, કે જેમાં એણે ગ્રેજ્યુએશન કર્યું છે, 3 થી 4 વર્ષ ગાળ્યા છે, અને જો એના વિશે એના જવાબ સાવ લેમેન ટાઈપના છે, તો પછી એ વ્યક્તિ જોડે આપણે વધારે કોઈ ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી, બરાબર. એટલે તમારે એટલું સમજવું પડે કે તમારે એને બતાવવાનું છે કે યુ આર થરો વિથ ધ સેક્ટર, કોમર્શિયલ સેક્ટરની ચેલેન્જીસ શું છે, કઈ કઈ જગ્યાએ છે, ઇન્ડિયાની એલપીજી પોલિસી પર તમારે જવું પડે, એ પોલિસીના એડવાન્ટેજીસ પર જવું પડે, તમને કદાચ સવાલ બી પૂછે કે ઇનઇક્વાલિટીઝ વધી રહી છે, બરાબર. રિસેન્ટલી જ મેં એક એડિટોરિયલ સાંભળ્યો હતો જેમાં એવું કીધું હતું કે 1930માં જે 1% પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા had around 21% of the overall income, which પછી આપણે સોશિયલિસ્ટ મોડર્ન ઇન્ડિપેન્ડન્સ પછી લીધું 47માં. 1990sમાં જસ્ટ બિફોર તમે જુઓ તો આ ઇનઇક્વાલિટી ઓલમોસ્ટ આની આજુબાજુ હતી, બરાબર, અને ઘટી ગઈ હતી અરાઉન્ડ 3 to 4 6%. યસ, 6% હતી ખાલી, 1% લોકો જે ટોપના છે એની જોડે ખાલી 6% દેશની વેલ્થ હતી. બટ રાઇટ નાઉ પોસ્ટ ન્યુ લિબરલાઇઝેશન, રાઈટ, ઇન 2023-24, બરાબરના જે રિસન્ટ રિપોર્ટ્સ કહે છે કે ફરી પાછી ઇનઇક્વાલિટી વધી અને ઓવરઓલ 1% ઓફ પોપ્યુલેશન જોડે અરાઉન્ડ 21% ઓફ વેલ્થ ગેધર થઈ ગઈ છે, રાઈટ. તો તમને શું માને છે, આ મોડેલ સાચું છે કે નહીં? કોમર્સના કોન્સેપ્ટ તમારા રેડી કરીને જજો, રાઈટ. સો ડિપેન્ડ્સ ઓન ફ્રોમ વિચ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ યુ આર ફ્રોમ, you need to study it very very well. For example, somebody has done the pharmacy, બરાબર, તો પછી તમને ફાર્મા સેક્ટરનું બધું ખબર હોવું જોઈએ, ફાર્મસી કેમ છે, આમ છે. somebody is suppose a doctor, તો તમને એ ડોક્ટર ફીલ્ડ શું છે, ક્યાં છે, કેમ છે, ડોક્ટરનો રૂલ શું છે, ડોક્ટર પર કઈ કઈ પ્રકારની સિસ્ટમો લાગે, તમારા થોડા અનુભવ, રાઈટ, બધી જ વસ્તુઓ પરથી તમારું એક ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ એ ફિલ્ડનું નોલેજ હોવું જોઈએ. બીકોઝ ધીસ વિલ ટેલ ધેમ કે જે વ્યક્તિને પોતાના ફિલ્ડ વિશે જાણે છે ને એ વ્યક્તિ બીજી ફિલ્ડમાં પણ જાણી શકે, રાઈટ. ઇટ ઇઝ એક્સપેક્ટેડ, એક લોજિકલ લિંક બને, ઠીક છે. સો ધીસ ઇઝ માય થિંગ અબાઉટ. આનું 2-3 પેજનું બનાવજો, કોઈ વેઠ ના ઉતારતા. એકાદ પેજમાં તમે ઇન્ડસ્ટ્રી રિલેટેડ ફેક્ટ્સ ફિગર્સ લખજો, બીજા પેજમાં તમે એને રિલેટેડ પોઈન્ટ્સ છે, એડવાન્ટેજીસ, લિમિટેશન્સ બધું જ લખજો. પહેલામાં ફેક્ટ્સ,
પછી ત્રીજા ચોથા પેજમાં તમારે આવશે ગુજરાત સ્પેસિફિક, ચોથા પેજમાં પહેલા ઇન્ડિયા લઈ લેજો, ધેન ગુજરાત સ્પેસિફિક સ્કીમ્સ છે, પ્લાન્સ છે, કોઈ સારા પ્લાન હોય, કોઈ સ્કીમ હોય. રિસેન્ટ ઇઝ કન્સિડર્ડ એઝ 3 to 5 years. બરાબર, ઇન્ટરવ્યુમાં રિસેન્ટ યર્સમાં તમે લખો તો 3 થી 5 વર્ષ સુધીનો ડેટા બધો કરાય, અથવા તો પોસ્ટ કોવિડ કોઈ સ્કીમ હોય, કોઈ આ થયું હોય તે થયું હોય, રાઈટ, તો તેને તમે આમાં લઈ શકો, રાઈટ. સો તમારે આવી એક બહુ જ ડિટેલ પ્રોફાઇલ બનાવવાની છે. નેક્સ્ટ સેશન વી વિલ ટેક ટાઈમ અગેન before the next session of the same interview, but this is, I think, where you will either make it or break it. બરાબર. So one is based on your educational background અને એને રિલેટેડ ઇન્ડસ્ટ્રી ફાઇન્ડ કરવાની. Now what is your job? For example, for me this was very difficult because earlier I was a professor, so I was in the field of education, right? So મારે એને રિલેટેડ જોવું પડે, એની challenges ને એ બધું. Then I became for a very short time, બરાબર, માર્કેટિંગ મેનેજર ઓફ સોલર સેક્ટર, maybe just 3 months, 6 months. આને હું જનરલી ઇન્ટરવ્યુમાં ડિસ્ક્લોઝ નથી કરતો, બટ ઇવન ઇફ યુ ડુ ધેટ, તમારું જો કોઈ આવું સેક્ટર છે તો તમને આને રિલેટેડ બધો આઈડિયા હોવો જોઈએ. સોલર સેક્ટર ક્યાં છે, કેમ છે, કેવી રીતે ચાલે છે, એમાં પ્રાઇસિંગ કેવું હોય છે, લોકોનો એપ્રોચ શું છે, સરકારની ઈચ્છા શું છે, સરકારના કમિટમેન્ટ શું છે, નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે એની ઇમ્પેક્ટ અલગ અલગ કમ્પોનન્ટ્સ પર, અલગ અલગ સેગમેન્ટ પર, ઇકોનોમી પર બ્રોડ સેન્સમાં શું થાય છે, રાઈટ. સેક્ટોરિયલ એનાલિસિસ તમારે કયા કયા સેક્ટર પકડવા will entirely depend on your profile of your work as well as your education. Is it clear? So you have to understand like this, and it makes it much more simpler, much more easier. ઠીક છે? So તમારે આ રીતે બિલ્ડ કરવાનું છે. Then for me the another thing was I was a court manager. બરાબર. So my literally the constitution, legal and statutory aspects, laws, courts, pendency in courts, these all questions will begin to be asked to me. મને મોટે ભાગે પૂછે કે કોર્ટ મેનેજર એ क्या होता है, એ શું હોય, એમાં શું તમારે કરવાનું આવે. જેવું તમે કહો કે ભાઈ કેસ મેનેજમેન્ટ ને કેસીસના ડીલે અટકાવવાનું ને જ્યુડિશિયરીને એડમિનિસ્ટ્રેટિવ ફંક્શનમાં આસિસ્ટ કરવાનું ઓનરેબલ હાઈકોર્ટના ડાયરેક્શન પ્રમાણે અને એમની જોબ પ્રોફાઇલ પ્રમાણે, એટલે ઇટ્સ અ સેટ ઓફ ક્વેશ્ચન્સ automatically આવે. Then the questions will be asked to you which are very very ethical. For example, I was lucky enough again as I'm telling you કે દાસા સાહેબની જે પેનલ હતી એમાં દાસા સાહેબે મને એવો સવાલ પૂછ્યો હતો કે આપણે જે ફેમસ એડિટોરિયલમાં પણ ઘણી વાર આવે, પણ તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ અને એ ટાઈમે જે ક્લિક થાય એ વધારે જરૂરી છે. સો ડુ યુ થિંક કે ઘણીવાર એવો આરોપ હોય કે જજીસ અપોઇન્ટિંગ જજીસ બરાબર છે કે નહીં, બરાબર, કે શું એ વસ્તુ ખોટી છે કે સાચી છે, રાઈટ. શું જજનું અપોઇન્ટમેન્ટ જજ દ્વારા થવું જોઈએ કે નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન હોવું જોઈએ, આવી બધી ડિબેટ્સ છે, તમે શું માનો છો, રાઈટ. So that is where these kind of questions can become very very dangerous. ઠીક છે. It will either make it or break it. પછી તમને એ કે ઘણીવાર જજની ઇન્ટિગ્રિટી પર સવાલ ઉઠાવે છે અને એવું કહે છે કે જજીસ are biased in their judgment or they are not performing. But તમે આમને કેવી રીતે કહેશો? તો because I am from the courts, so this kind of questions are expected કે હું એનો આન્સર આપું. Even when I appear or we will appear for anything, જો અત્યારે તમે ગવર્મેન્ટમાં છો, for example right now I'm in tax department, so GST, so then a hell lot of questions will come from here. સમજાય છે? So the more diverse sector you are showing that you have worked in, the more detailed work is required in each and every section. Correct? સમજાય છે? So this is the core part. You have to make it a very thorough preparation. બરાબર, આ બધાનું હું ચેક કરીશ, અત્યારે ઇન્ડિવિજ્યુઅલ સેગમેન્ટ કરીશ, અથવા તો હું ગમે ત્યારે જેના એની આગળના બધા કામો થયેલા હશે ને માત્ર એટલા જ લોકોની હું પ્રોફાઇલ ચેક કરીશ, બરાબર, અને ટાઈમ પણ જોઈશ કે તમે કેટલા દિવસમાં કરો છો. સે આઈ થે 2 days will be good enough. 2 to 3 days નો ટાઈમ આપણે લઈશું. હજી ઇન્ટરવ્યુની ડેટ નથી આવી, સો વી આર નોટ વરીડ અબાઉટ. કોઈ વસ્તુ રશમાં નથી કરવી. એન્ડ ધ મોમેન્ટ યુ આર ડુઈંગ ધીસ, પ્રોબેબલી 80-90% જે તમારા હાથમાં છે કામ, એ બધું જ તમે કરી લીધું, રાઈટ. પછી આપણે ફિનિશિંગ ટચ બાજુ જઈશું, પ્રેઝન્સ ઓફ માઇન્ડ બાજુ જઈશું, એટિકેટ્સ પર જઈશું, વોટ આર ધ ડૂઝ, વોટ આર ધ ડોન્ટ્સ,
કઈ રીતે શું ધ્યાન રાખવું, કેમ રાખવું, બધી વસ્તુઓ પર પછી વાત થઈ જ શકે. પણ કોર કમ્પોનન્ટ એ છે કે તમારી પ્રોફાઇલ તમારાથી જે બને છે, તમે જે મહેનત કરીને આપી શકો એમ છો, જે ડાયરેક્ટલી તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી યુઝ કરવાના છો, બરાબર, એને તો તમારે બતાવવી જ પડશે. કરેક્ટ. So this is what we will be going through. So maybe today is Saturday, so maybe Sunday, nahin, Monday, maybe yes, maybe no. Maybe Tuesday, Monday or Tuesday લગભગ આપણે આનો સેશન લઈશું. ઠીક છે? It will be again subjective based on time. But I think this is enough time. તમે લોકો કરજો. એન્ડ યસ, કોઈ પણ નવા એસ્પાયરન્ટ્સ છે જેને હજી પણ જોઈન થવું છે, સો ધ લિંક આઈ હેવ ઓપન ઓન સમ રિક્વેસ્ટ. તમને પહેલી પોસ્ટની અંદર લિંક મળી જશે, બરાબર. તો જેણે જેણે હજી જોઈન કરવું છે તમે જોઈન કરી શકો, બટ મેક શ્યોર કે જે આગળના બધા વિડીયો તમે જોઈ લો, અને પ્લસ તમે એની અંદર જે મેં ટાસ્ક આપ્યા છે એ બધા ટાસ્કને પૂરા કરજો. વિડીયોમાં મેં ઓપનલી કીધા છે, બધા ટાસ્ક પૂરા કરીને તમે ગ્રુપમાં આવશો એટલે તમને જોઈન કરાવી દઈશું અને આપણે એ રીતે આગળ વધશું. ઠીક છે? સો આઈ હોપ કે તમને બધી સમજણ પડી ગઈ, મજા આવશે, તમે બનાવશો. આ ડિટેલમાં આટલું કોઈ તમને નહીં કે, રાઈટ, ટ્રસ્ટ મી. ઠીક છે? સો ધીસ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ. મેં મારી પ્રોફાઇલ જાતે બિલ્ડ કરી હતી, એ રીતે તમને શીખવાડું છું. સો ઇફ યુ ફાઇન્ડ ઇટ યુઝફુલ એન્ડ ઇફ યુ હેવ એન્જોયડ, કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય બાય, ટેક કેર. ઠીક છે? તો આપણે રેકોર્ડેડ સેશન આટલે સુધી રાખીએ. ઓકે, ચાલો, બાય બાય, ટેક કેર.